જય સોમનાથ બેબી માસી. જય સોમનાથ. જય સોમનાથ વેદિકા ભાભી. ગિરીશ, હર્ષ અને કેસર માટે પણ ચા નાસ્તો લેતો આવો. ગેશ ખાલી નાસ્તો લાવજે, ચા મેં પી લીધી છે. અરે તો બીજી વાર થોડી પી લે, એમાં શું છે? અરે તમારી ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે ને? હા એટલે થઈ જશે. થઈ જશે એટલે? એટલે સર જ બધી વ્યવસ્થા કરવાના છે ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં. હર્ષ, તું ક્યાંક બહારગામ જઈ રહ્યો છે? હા, અમદાવાદ જઉં છું. પણ તું હમણાં જ તો અમદાવાદ જઈને આવ્યો. હા. હર્ષવર્ધનભાઈ, બેબી માસી તમને પૂછી રહ્યા છે કે તમે ફરીથી અમદાવાદ કેમ જઈ રહ્યા છો? હું ખોટું બોલવાનું ટાળતો હોઉં છું અને ખોટું બોલવું જ પડે છે. બેબી માસી, આપણને કારણ નથી કહેવું ને, એટલા માટે હર્ષવર્ધનભાઈ આપણને કાંઈ નથી કહી રહ્યા. ફોજદાર, કહી દો ને, નહીં તો વેદિકા ભાભીના ગળેથી ખાવાનું નહીં ઉતરે. હા હો હર્ષ, તું ભલે મને કહે કે ના કહે, પણ આમને તો કહી જ દે. આ તો ભાભી, હું ફરીથી અમદાવાદ એટલા માટે જઈ રહ્યો છું કે ગામમાં જે નહેર બનવાની છે ને, એનું કામ જેટલું બને ને એટલું જલ્દી શરૂ થઈ જાય એના માટે. પણ તું લાસ્ટ ટાઈમ તો જઈને આવ્યો, ત્યારે ના પત્યું? એ જ તો બેબી માસી, મેં પણ એમ એ જ કહ્યું હતું કે લાસ્ટ ટાઈમ ગયા તો બધું પતાવીને જવાય ને. હા, પણ એમાં એવું હતું ને કે આ વખતે જરાક વધારે ડિટેલમાં કામ કરવાનું છે કે નહેરનો નકશો કેવો છે, કયા ગામ પાસેથી કેવી રીતે પસાર થશે, એ બધી જ વાત પર ડિસ્કશન કરવા માટે જવાનું છે. વધારે ડિટેલમાં વાત થાય એટલા માટે. અમે તો જાણે પારકા હોય ને એમ તમે અમને કાંઈ કહેતા જ નથી હર્ષવર્ધનભાઈ. એવું નથી ભાભી. હર્ષવર્ધનભાઈ, તમારે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. હેપી જર્ની. ફોજદાર, તમે આમ તાત્કાલિક ના નીકળી જતા હો. હું એપાર્ટમેન્ટમાં પાછી આવું, પછી જજો. સવાલ સવાલમાં ક્યાં જાઓ છો તમે? ઓફિસ જઈએ છીએ અમે. ઇલેક્શન તો આપણે હારી જ ગયા છે ને બિઝનેસ પણ બંધ થવાનો છે. ઓફિસ જઈને શું કરશો તમે? આડી અવળી વાત કરવાના બદલે સીધી મુદ્દાની વાત કરો. આખા ગામની ખબર રાખો છો, પણ ઘરમાં શું થાય છે ને એની તમને ખબર નથી હોતી. તમે હમણાં કહ્યું ને અમારો બિઝનેસ બરબાદ થવાનો છે, તો એ અંગેની વાત કરો. હર્ષવર્ધનભાઈ અમદાવાદ જઈ રહ્યા છે. હા તો હર્ષવર્ધનભાઈ ગામમાં નહેરનું કામ જલ્દી શરૂ થાય ને એના માટે એક મંત્રીને મળવા જઈ રહ્યા છે. હર્ષવર્ધનને સમજાતું કેમ નથી કે જો ગામમાં નહેર આવશે તો આપણા બિઝનેસને નુકસાન થશે. આ લોકોના મનમાંથી સમાજ સેવાનું ભૂત ક્યારે ઉતરશે? તો બા પણ સમાજ સેવાના નામે રૂપિયા વેડફે છે અને એમનો લાડકો ખાનદાની પેઢીનો ધંધો બંધ કરાવવા નીકળ્યો છે. તો આપણે નવો બિઝનેસ વિચારવો પડશે ને.
કોઈ પણ સંજોગોમાં અમે ગામમાં નહેર નહીં બનવા દઈએ, સમજ્યા? તમે સમજતા કેમ નથી શાંતિલાલ? આ કામ અમારા કે તમારા એકલાથી નહીં અટકે. ગામમાં નહેર ના બને એને માટે બધા જમીનદારો એક થવું પડશે. તમારા ઓળખીતા બધા જમીનદારોને આજે બપોરે અમારી ઓફિસે આવવાનું કહો. અમે પણ અમારા ઓળખીતા જમીનદારોને બોલાવીએ છીએ. અને હા, જે જમીનદારો પાણીનો વેપાર કરતા હોય ને એમને ખાસ બોલાવજો. અમદાવાદના મિનિસ્ટર સાથે અમે ઓળખાણ કાઢીએ છીએ. હર્ષવર્ધન ભલે એમની સાથે ગમે એટલી મિટિંગો કરે, પણ નહેરના કામનો કોઈ નિર્ણય અમે લેવા નહીં દઈએ. હવે અમને ના શીખવો. મિનિસ્ટરને જે કોઈ રૂપિયા આપવાના થશે ને એ અમે આપી દઈશું. શાંતિલાલ, તારું ફોન મૂકો. મોટા ભાઈ, તમને નથી લાગતું કે તમે ખોટી મહેનત કરી રહ્યા છો? હે, હર્ષવર્ધનભાઈને તમે પણ ઓળખો છો અને હું પણ ઓળખું છું. એ જે કામ હાથમાં લે છે એ પૂરું કર્યા વગર મૂકતા નથી. તમે અમને પણ ઓળખો છો અર્જુનસિંહ? હા, પણ તમે તમારા કામમાં સફળ પણ નથી થતા ને. ઇલેક્શનનો તાજો દાખલો જ જોઈ લો. આમ તો મારે બોલવું ના જોઈએ, પણ તમને બોલીશ તો મને જરાય દુઃખ નહીં થાય. તમે જ કહેતા હો છો ને કે દરેકને પોતાના કર્મોનું ફળ મળતું હોય છે. તો તમે જે આ લોકોનું પાણી રોકીને પાપ કરી રહ્યા છો ને, ત્યારે તમે મરતા હશો ને ત્યારે તમારી આજુબાજુ તમને પાણી પીવડાવનારું પણ કોઈ નહીં હોય. લખીને રાખજો. તમે હજી ગયા નથી? તમે ગયા નથી હજી? શું થયું? નથી ગયા. શું છે તમારે? અમારે માર્કેટ જવું હતું તો અમને થયું કે તમે અમને ત્યાં ડ્રોપ કરી દો. કંઈ થયું છે તમારી વચ્ચે? અમે જમીનદાર શાંતિલાલ સાથે નહેરના કામ વિશે વાત કરી રહ્યા હતા. એ અર્જુનસિંહ સાંભળી ગયા. તમારે આજુબાજુ જોઈને વાત કરાય ને. હા તો એમાં શું? પહેલા પણ એમણે વાત સાંભળી જ હતી ને. કંઈ થયું? હર્ષવર્ધનસિંહ અમદાવાદ જવા નીકળી ગયા? ના, બસ નીકળે જ છે. કેમ, શું થયું? નહેરનું કામ આગળ વધતું અટકાવીએ અમે, ત્યાં સુધી તમે હર્ષવર્ધનસિંહને અમદાવાદ જતા રોકો. અમે કેવી રીતે રોકી શકીએ એમને? એટલે તમે એમની ઉપર હુમલો કરાવશો? ધીમે ધીમે બોલો. ના, તો તમે ઇલેક્શન વખતે એમની ઉપર હુમલો કરાવ્યો હતો એટલા માટે પૂછીએ છીએ. તમે હર્ષવર્ધનભાઈ પર હુમલો કરાવશો ને તો પણ એમને કાંઈ નહીં થાય. એ બધાને પહોંચી વળે એવા છે. એટલે જ આ વખત અમે પ્લાન બદલ્યો છે.
અમારા ભાઈ અર્જુનસિંહને તમે ઓળખો છો ને? એ હમણાં જ ઘરેથી એમના ઢાબે જવા નીકળ્યા છે. એમના હાથ પગ જરા, અને હા, બીજું કઈ થવું ના જોઈએ એમને, નહીં તો તમારા હાથ પગ સલામત નહીં રહે. સમજી ગયા? એટલે અર્જુનભાઈને તમે અર્જુનસિંહ હોસ્પિટલમાં હશે ને તો હર્ષવર્ધનસિંહ અમદાવાદ જતા રોકાઈ જશે. હવે અમારા માણસો એમનું કામ પતાવે ત્યાં સુધી શક્ય એટલી વાર વધારે તમે હર્ષવર્ધનસિંહને ઘરે રોકી રાખો. પણ અમારે માર્કેટ અત્યારે કયું કામ અગત્યનું છે? આ કામ ગિરીશ, હર્ષવર્ધનભાઈ ક્યાં છે? એ ઉપર એમની ફાઇલ લેવા ગયા છે. બોલાવી લઉં? કહ્યું તને બોલાવવા માટે. જા કિચનમાં જઈને તારું કામ કર. સારું છે. હર્ષવર્ધનભાઈને રોકવા માટે શું કરીએ? ભાભી શું થયું? હેડકી આવતી હતી ને એટલે પાણી પીવા જઈ રહ્યા હતા. અચ્છા, મને એમ કે શું થઈ ગયું. પહોંચતા અમદાવાદ પહોંચીને ફોન કરી દેજો. યસ. ક્યું યસ? તમે કાંઈ ફોન વોન કરતા નથી, મારે જ કરવો પડે છે. કહ્યું ને કરીશ તો કરીશ. ઓકે. શું થયું? અરે ગાડીની ચાવી તમારા ખિસ્સામાં જુઓ. અરે નથી ખિસ્સામાં, મેં અહીંયા ટીપોય ઉપર મૂકી હતી. હા. ફોરઝાદ, તમે જ્યારે ફાઇલ લેવા ઉપર આવ્યા તો સાથે લઈને આવ્યા હતા? એવું કંઈ યાદ નથી, હું જોઈ લઉં. ફોરઝાદ, મારે મોડું થઈ જશે, હું નીકળું. ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. ત્યાં પહોંચીને યાદ કરીને મને ફોન કરી દેજો. ઓકે? ઓકે. ટેક કેર. ચલો મારા ઘરે. હમણાં? ના તો શું કાલે? પણ અત્યારે મારે ઢાબા પર જવું છે. હવે તમે અહીંયા સુધી આવ્યા છો તો પછી ઘરે અવાય ને. રાજગઢના તો મારે રોજ ચક્કર હોય છે, તો શું રોજ તમારા ઘરે આવું? તમે મારા ઘરે આવશો ને તો જ હું તમારા ઘરે આવીશ. ઓકે, આજે સાંજે આવીશ. ના, સાંજે મારે કામ છે. અને સાંજે શું કામ છે વળી? અમે બધી ફ્રેન્ડ્સ ફિલ્મ જોવા જઈએ છીએ. પેલો રહ્યો અર્જુનસિંહ. આ છોકરી કોણ છે જોડે? ભાઈ અમે જઈએ. ના, એક મિનિટ. તો તમે પણ ચલો ને અમારી સાથે ફિલ્મ જોવા. હા, એટલે પછી તમારી બધી ફ્રેન્ડ્સ મિનિટે ને મિનિટે મારી રીલ ઉતારશે. કોઈ કંઈ જ નહીં બોલે. હું છું ને, ઊંધા હાથે એક ઝાપટ મારી દઈશ.
તમે હજી મને ઓળખતા નથી. આ શિવગઢનું પાણી છે. બરાબર ઓળખું છું. મીનાક્ષીને મારી સામે જ તમે થપ્પડ મારી હતી. ક્યારેક યાદ તો આવતી હશે ને એની. આફ્ટર ઓલ એ મારો ફર્સ્ટ લવ હતી. હલો. સાંભળો, અમે હર્ષવર્ધનભાઈની ગાડીની ચાવી સંતાડી દીધી છે, એટલે થોડી વાર સુધી એ ક્યાંય નહીં નીકળી શકે. અક્કલ જેવું છે કે નહીં તમારામાં? હા, એમની પાસે ગાડીની ડુપ્લિકેટ ચાવી હશે, એ લઈને હમણાં જતા રહેશે. હા, એમાં અમે શું કરીએ? અમને ત્યારે જે સૂઝ્યું એ કર્યું. એક વારે અમદાવાદ પહોંચી જશે ને પછી મંત્રીને મળ્યા સિવાય પાછા નહીં આવે. તમે ગુસ્સે ના થાવ, અમે કાંઈ કરીએ છીએ. તમારા માણસે કામ પતાવ્યું? એમનોય ફોન હજી આવ્યો નથી. એક કામ કરો, તમે ફોન મૂકો. ઓકે. હા શેઠ. હજી કામ કેમ નથી પત્યું? ક્યાં છો તમે લોકો? શેઠ, અમે અર્જુનજીની નજીક જ છીએ, પણ એ એકલો નથી. એની સાથે કોઈ છોકરી પણ છે. છોકરી? કોણ હશે એ છોકરી? એક કામ કરો. હા શેઠ. એ છોકરીનો ફોટો મોકલો અમને. હર્ષવર્ધનભાઈ, ચાવી મળી? ના, ડુપ્લિકેટ ચાવી પણ ના મળી. હર્ષ, એ હેડકી બંધ થઈ ગઈ ને, એટલા માટે હાશ કહ્યું. અચ્છા. તો હવે તમે અમદાવાદ નહીં જાઓ ને? અરે ના ના, એવું શું કરવા? કેસરને પૂછી દો, એને ક્યાંક મૂકી હશે. તમારા મોટા ભાઈ ઓફિસે ગાડી લઈ ગયા છે, નહીં તો અમે તમને એમની ગાડી લઈ જવાનું કહે. ના ના, કઈ વાંધો નહીં. શું વાત છે, આટલી જલ્દી અમદાવાદ પહોંચી પણ ગયા? બુલેટ ટ્રેનની સ્પીડે ગયા હતા કે શું? બહુ ખરાબ હતું. અરે હું એમ કહું છું કે આપણી ગાડીની ડુપ્લિકેટ ચાવી ક્યાં મૂકી હતી? કેમ, તમને તમારી ચાવી ના મળી? ના યાર. તો ડુપ્લિકેટ ચાવી તો, અરે હા, ગઈકાલે અર્જુનભાઈ ગાડી લઈને ગયા હતા, એટલે ચાવી તો એમની પાસે હશે. સોરી, હું એમની પાસેથી ચાવી પાછી લેવાનું ભૂલી જ ગઈ. બટ ડોન્ટ વરી, હું અર્જુનભાઈના ઢાબાની નજીકમાં જ છું, તો મને ખાલી 10 મિનિટ આપો, હું ફટાફટ ચાવી લઈને તમને પાછી આપી જાઉં છું. ઓકે? અરે ના ના, એવું કઈ કટ કરી નાખ્યું. શું થયું? કઈ નહીં. ફોન નથી ઉપાડતી. અરે ભાભી, કેસર આવે તો એને મેસેજ આપી દેજો કે હું કેબમાં અમદાવાદ જાઉં. ઓકે? અરે પણ હર્ષવર્ધનભાઈ, એવી શું ઉતાવળ છે અમદાવાદ જવાની? અરે નાના ભાભી, કઈ આમ ગાડીના નાના પ્રોબ્લેમના કારણે હું મારું કામ ના રોકી શકું. એક આખો દિવસ ના બગાડી શકાય.